તમને ખબર છે કે સ્કિનમાં કેટલા લેયર છે? હું તમને કહું. જો બધા કહેતા હોય ને કે સ્કિન પ્રિપરેશન બહુ જરૂરી છે મેકઅપ પહેલાં. કેમ કે એનાથી આપણો મેકઅપ છે સ્મૂથ થશે પ્લસ એનું લાસ્ટિંગ વધશે. પણ તમને એકચ્યુઅલ ખબર છે કે એના લેયર્સ કેટલા છે અને આપણી જે પ્રોડક્ટ છે એ કયા લેયર્સ પર વર્ક કરે છે? આજે હું તમને આ વિડીયોમાં શેર કરીશ. સ્કિનમાં 3 લેયર છે, એપિડર્મિસ, ડર્મિસ અને હાઇપોડર્મિસ. સૌથી પહેલું એપિડર્મિસ. તો એપિડર્મિસ એ લેયર છે જે આપણે વિઝિબલ થાય છે પ્લસ આપણો મેકઅપ છે આ એપિડર્મિસ લેયર પર કરતા હોઈએ છીએ અને જ્યાં આપણું મેલેનિન પ્રોડક્શન છે એ થાય છે. અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યાં આપણે સૂર્યના કિરણોથી આપણી સ્કિનને પ્રોટેક્ટ કરે છે એ છે આપણું એપિડર્મિસ લેયર. સેકન્ડ છે ડમીઝ લેયર. ડમીઝ લેયર પર છે ને ઓઇલ ગ્લેન્ડ, સ્વેટિંગ ગ્લેન્ડ્સ હોય છે, હેરના રૂટ્સ હોય છે અને ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલેજન હોય છે. જો હેરના પ્રોબ્લેમને આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ વેક્સિંગ, થ્રેડિંગ યા તો રેઝરથી. પણ આપણે ઓઇલ ગ્લેન્ડ અને સ્વેટિંગ ગ્લેન્ડ્સને કંટ્રોલ કરવા માટે આપણે ત્યાં ટોનર કરીએ છીએ અને આપણું ટોનર અને મોઇશ્ચરાઇઝર એ આપણા સેકન્ડ લેયર પર વર્ક થાય છે. થર્ડ હાઇપોડર્મિસ લેયર. આ લેયર પર છે ને બ્લડ સેલ્સ હોય છે, મસલ્સ હોય છે. જો હર કોઈ કહેતું હોય ને કે સ્કિનને ખાલી બહારથી નહીં પણ અંદરથી પણ આપણે એટલી જ ક્લીન કરવી જોઈએ. તો એ એટલા માટે કેમ કે આપણું થર્ડ લેયર છે ને અગર એ ક્લીન હશે, સેલ્સ છે એ ચેન્જ થશે ને તો આપણી સ્કિન ઇન્ટરનલી ગ્લો કરશે અને હેલ્ધી પણ છે. તો એના કારણે છે ને આપણો મેકઅપ છે ને સ્મૂથ રહેશે. હા, CTML આપણે કરતા જ હોઈએ છીએ, સ્કિન કેર આપણે કરતા હોઈએ છીએ, બટ આપણે બોડીના થર્ડ લેયરને પણ એટલું જ પ્રિપેર કરવું જોઈએ, ઇન્ટરનલી બોડીને એટલું જ સારું કરવું જોઈએ જેટલું આપણે આઉટરલી આપણે સ્કિન કેર કરતા હોઈએ, સ્કિન પ્રિપરેશન કરતા હોઈએ છીએ.